હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ 13 ડેઝ ડોઝ. આજે છે દિવસ 11મો અને આજે આપણે ખૂબ જ મહત્વનો ટોપિક લઈને આવી ગયા છે. એ છે શિક્ષણ પ્રક્રિયાનું સ્વરૂપ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમને ગઈ એક્ઝામ ટેટમાં તે પૂછાઈ ગયું છે. ટેટ 1માં કે કેળવણી કેટલી ધ્રુવીય પ્રક્રિયા છે, એટલા માટે આપણે આજનો આ શોર્ટ એના ભાગરૂપે બનાવે છે. તો કેળવણી છે સૌથી પહેલું છે કે એક ધ્રુવીય પ્રક્રિયા છે, જેમાં એક ધ્રુવીમાં કોણ આવે? ગુરુ કેન્દ્રીય પ્રણાલી, કે જે ગુરુ બોલે અને શિક્ષક સાંભળે, એટલા માટે એક ધ્રુવીય. ત્યારબાદ સર જે એડમ્સ કેળવણી દ્વિધ્રુવીય પ્રક્રિયા છે એવું પોતાના પુસ્તકમાં કહે છે. અને પુસ્તકનું નામ શું છે? તો ઇવોલ્યુશન ઓફ એજ્યુકેશન થિયરી નામના પુસ્તકમાં આ વાત કરે છે, જેમાં બે ધ્રુવ કોણ? શિક્ષક અને વિદ્યાર્થી. આ બે ધ્રુવ છે. એક છેડે શિક્ષક છે, એક છેડે શિક્ષક અને બીજા છેડે વિદ્યાર્થી. એ પછી છે કેળવણી એ ત્રિધ્રુવીય પ્રક્રિયા છે. અને આવી કોને કીધું? જ્હોન ડ્યુઈ એલન નામના જે મનોવૈજ્ઞાનિક છે એને કીધું કે કેળવણી ત્રિધ્રુવીય પ્રક્રિયા છે, જેમાં શિક્ષક, વિદ્યાર્થી, સમાજ અથવા તો સામાજિક વાતાવરણ, આ ત્રણેયનો સમાવેશ થાય છે. આ પ્રશ્ન તમારે પૂછાઈ ચૂક્યો હતો વિદ્યાર્થી મિત્રો. પછી આવે છે કેળવણી છે બહુકેન્દ્રીય પ્રક્રિયા છે. બહુધ્રુવીયમાં કોણ આવે? તો વિદ્યાર્થી આવે, શિક્ષક આવે, સમાજ ઉપરાંત બીજા ઘણા પરિબળો કે જે કેળવણીમાં આવે છે, જેમાં ઘર, શાળા વગેરે વસ્તુઓ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કેળવણીના પ્રક્રિયા. એક ધ્રુવીય, દ્વિધ્રુવીય, ત્રિધ્રુવી અને બહુધ્રુવીય, આમ એટલા પ્રકાર કેળવણીના છે. કોને એ પછી ખાસ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. તો આજનો શોર્ટ્સ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.